ધક્કો મારીને અંદર ઘૂસી જવાનું થાય, બરોબર. ફોરેનર જોડે કાયદેસર પતંગ ઉડાવવાના થાય. નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છે અમદાવાદમાં. અને અમદાવાદમાં ભાઈ નવા વિડીયો સાથે નવી જગ્યા ઉપર તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો આ કઈ જગ્યા છે, અને તમને ખ્યાલ હોય તો કમેન્ટ જરૂરથી કરી દેજો બધા. અને અમારી વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો ચલો આગળ વિડીયો વધારે જાણકારી લઈએ વિડીયોમાં. તો કેમ છો મિત્રો, આજે આપણે આવી ગયા છે અમદાવાદની જે કાઇટ ફેસ્ટિવલ રેડી થઈ રહ્યું છે, ચાલુ થવાનું છે, એની જે પ્રિપેરેશન ચાલુ છે એના માટે આપણે આવ્યા છીએ. તો ચલો આપણે જોઈએ અને કાઇટ ફેસ્ટિવલનું કેવી રીતના તૈયારી ચાલુ છે, ચલો અંદરથી તમને બતાવીએ. વધારે જાણકારી આપણે આગળ જોવા મળશે, તમને આપીશું. ચલો અંદર જઈને ચેક કરીએ કેવી રીતના તૈયારી. તો કેમ છો મિત્રો, આજે આપણે આવી ગયા છે અમદાવાદના કાઇટ ફેસ્ટિવલ જ્યાં થવા જઈ રહ્યું છે. આપણે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પાસે કાઇટ ફેસ્ટિવલ રેડી થવા જઈ રહ્યું છે. તો એની તૈયારી જે પ્રિપેરેશન ચાલુ છે, ચલો તમને બતાવીએ. આગળ જોતા રહેજો વિડીયોમાં, અને પૂરી વિડીયો જોજો. તમને સારું લાગે તો લાઈક, કમેન્ટ ને શેર કરી દેજો. તો જોઈ લો. તો મિત્રો, આ જે કાઇટ ફેસ્ટિવલની જે તૈયારી ચાલુ થઈ ગઈ છે અત્યારે તમે જોઈ શકો છો. કાઇટ અહીંયા પણ કાઇટ લગાવવામાં આવ્યો છે, બરાબર. અને અંદર જઈને બી તમને ફૂલ આપણે વિડીયો બતાવવાના છીએ કઈ રીતના પ્રિપેરેશન ચાલુ છે, આપણે ગવર્મેન્ટ કઈ રીતના ખર્ચો કરે છે અને કઈ રીતના કામકાજ ચાલુ છે એમનું, કઈ રીતના બનાવે છે, બરાબર. ટોટલ પ્રિપેરેશન અહીંયા આવી ગઈ છે. અને તમે સામે જોઈ શકો છો કાઇટના જે ડોમ લાગવામાં આવ્યા છે, એ બધી વસ્તુ રેડી થાય છે અત્યારે. તો ચલો આગળ જોઈએ, આપણે બતાવીએ. અને હજી સુધી અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી જાઓ, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો ને જોતા રહેજો વિડીયો અમારા. તમને કેવા લાગે છે તો કમેન્ટમાં જરૂરથી કહેજો. અને જે પ્રિપેરેશન જે ચાલુ છે તમે જોઈ શકો છો અહીંયા મોટા ને મોટા જે વુડન કાઇટ બનાવીને મૂક્યા છે અહીંયા તમે જોઈ શકો છો અત્યારે અહીંયા. અને ઘણા બધા અહીંયા બેનર્સ વગેરે જે છે અહીંયા, ઠીક છે, કાઇટથી લઈને. અને કહેવાય છે કે કાઇટ ફેસ્ટિવલ જ્યારે ચાલુ થાય છે ત્યારે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ અહીંયા હાજરી આપે છે સવારમાં. અને ડેડલાઇનની વાત કરીએ, કાઇટ ફેસ્ટિવલ ક્યારથી ચાલુ થવાનું છે તો ભાઈ 7 તારીખથી લઈને 15 તારીખ સુધી કાઇટ ફેસ્ટિવલ અહીંયા ચાલુ રહેશે, બરાબર. એ ઉપરાંત અહીંયા જો બુલડોઝરથી જે ખોદકામથી લઈને બધી વસ્તુ પ્રોપર કરવામાં આવે છે. અને ટોટલી ગુજરાત ટુરિઝમ દ્વારા અહીંયા કરવામાં આવે છે. 7 તારીખથી લઈને 14 તારીખ સુધી, 14 જાન્યુઆરી 2024 સુધીમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ તમે જોઈ શકો છો અહીંયા સામે એ યોજાવા જઈ રહ્યું છે. તો મિત્રો, તમે પણ એકવાર કાઇટ ફેસ્ટિવલની વિઝિટ કરો અને તમને કેવું લાગે છે તમારો મંતવ્ય જરૂરથી કમેન્ટમાં જણાવજો. તો ચલો આગળ આપણે હજી જોઈશું કેવી રીતના. જોઈ લો કાઇટ ફેસ્ટિવલના જે સ્ટોલ રેડી થાય છે એ બધું છે. ઓલમોસ્ટ સ્ટોલ વગેરે બધી વસ્તુ રેડી થાય છે અહીંયા. ને સારી સારી ડિઝાઇન સાથે બધી વસ્તુ બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો ઉપર કાઇટના રિગાર્ડિંગ ઉપર અહીંયા જે ડિઝાઇન કરવામાં આવી છે. ને આ સ્ટોલ છે, જે સ્ટોલ કાઇટ વેચાય છે અહીંયા, દોરી વેચાય છે, જે પણ વેચાતું હોય છે એ વસ્તુ અહીંયા વેચાવાનું ચાલુ થવાનું છે એ રીતે. અને ઘણી બધી અહીંયા સ્ટોલ પણ બનાવવામાં આવ્યા છે. તો આગળ વધારે જાણકારી આપીએ તમને. ચલો આગળ જઈએ અને તમને વધારે બતાવીએ કે કઈ રીતના કાઇટ ફેસ્ટિવલની પ્રિપેરેશન ચાલુ છે અત્યારે. તો મિત્રો જોઈ લો, અહીંયા જે કાઇટ ફેસ્ટિવલના જે બેનર્સ લગાવવામાં આવ્યા છે, અહીંયા બ્લોક લગાવવામાં આવ્યા છે. તમે બ્લોક જુઓ, અહીંયાથી જ્યારે મુખ્યમંત્રી સાહેબ અહીંયાથી આવશે ત્યારે તે અહીંયાથી નીકળશે. અને અક્કીભાઈ અમારા સાથે છે. અક્કીભાઈ, કેવું છે કાઇટ ફેસ્ટિવલ? હર વર્ષે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ થાય છે, એટલે ભાઈ આખા અમદાવાદમાં જલસા જ પડવાની છે. અને લોકો બહાર ગામથી આવે છે, ફોરેનથી બધા પતંગ ચડાવવા માટે આવે છે. એટલે ભાઈ કંઈક કેવું જ ના પડે, અમદાવાદને એક જલસો પડી જવાનો છે આ વખતે. ને જોઈ લો પ્રિપેરેશન તો એટલે ગજબ પ્રિપેરેશન અહીંયા ચાલુ છે. બધા મજૂરો પણ અહીંયા કામ કરે છે, જે માણસો છે એ પણ બધા અહીંયા કામ કરતા હોય છે. તમે જોઈ શકો છો સામે જે પ્રિપેરેશન ચાલુ છે. ગુજરાત ટુરિઝમ દ્વારા અહીંયા આયોજન કરવામાં આવે છે ઓલ ઓવર. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર એ બધી પ્રિપેરેશન કરવામાં આવે છે. જોઈ લઈએ આગળ, તમને ઘણા બધા આપણે સ્ટોલ પણ બતાવીશું. અને જે દેશ વિદેશથી લોકો અહીંયા જે કાઇટ ફેસ્ટિવલ માટે ઇન્વિટેશન કરવામાં આવે છે, ઇન્વાઇટ કરવામાં આવે છે, જેમને બોલાવવામાં આવે છે, જે મોટા મોટા કાઇટ જે ચગાવે છે, પતંગો ચગાવતા હોય છે એ લોકોને. ને અહીંયા ઘણા બધા લોકો કામ કરે છે. જે રીતે ડોમ બનાવવામાં આવ્યા છે, ઘણા બધા ડોમ બનાવવામાં આવ્યા છે. અને એ ઉપરાંત અહીંયા
તમે જોઈ શકો છો ઓફિસ સ્ટાફ જે બનાવવામાં આવ્યા છે, આ રીતે ઓફિસ સ્ટાફ પણ છે અહીંયા. અને સાથે સાથે અંદર જઈએ છીએ, સામને તમે દેખાતું હશે કાઇટનું જે બનાવવામાં આવ્યું છે. તો ચલો અંદર જઈએ અને વધારે જાણકારી લઈએ. આ કાઇટ અહીંયા સેલિંગ થવાની છે, જે અહીંયા તમને બતાવવામાં આવ્યું છે, જોઈ લો. બધા સ્ટોલ બનાવવામાં આવ્યા છે જેમાં કાઇટ સેલ કરવામાં આવશે, પતંગો વેચવામાં આવશે. અને દર વખતની જેમ આ વખત પણ અહીંયા પતંગો વેચાશે. શું કહેવું ઓકીભાઈ તમારું અહીંયા શું મંતવ્ય છે? પતંગ વેચે છે અહીંયા? મને હા વેચે છે, પતંગ વેચે છે. આ બધા સ્ટોલ ફોરેનના સ્ટોલ લાગે? નહીં, ફોરેનના સ્ટોલ છે જે અંદરની સાઈડ છે. તમને જો બતાવી દઉં, આ ફોરેનના સ્ટોલ છે ને. અહીંયા જે કાઇટ ફેસ્ટિવલ માટે જે પતંગો દોરી વગેરે વેચતા હોય છે, અહીંયા પબ્લિક આવતી હોય છે લેવા માટે. પબ્લિક અહીંયા દોરી લેવા માટે આવતી હોય, પતંગ લેવા માટે આવતી હોય. એ મોટા મોટા પતંગવાળા જે અહીંયા આવતા હોય છે એ લોકો સેલિંગ માટે અહીંયા બેઠા હોય છે. અને અહીંયાથી અંદર તમે આપણે જઈશું એટલે સામે તમને છે ને જે ઇન્ટરનેશનલ એટલે બહારી દેશોથી જે લોકો આવે છે એ લોકોનું જે સ્ટોલ લગાવવામાં આવે છે, જે પતંગ ઉડાતું કહેવાય છે, પતંગ ઉડાવે છે, એ લોકોનો સ્ટોલ લગાવવામાં આવે છે. એ લોકોનો સ્ટોલ અહીંયા હશે. દેશ વિદેશથી લોકો અહીંયા આવશે. અને તમે જોઈ શકો છો અત્યારે અહીંયા કાઇટ ફેસ્ટિવલનું જે રાઉન્ડ કહેવાય છે એ અહીંયા લગાવવામાં આવી ગયું છે. અને અલગ અલગ કલરમાં તમે જોઈ શકો છો, ઉપરની સાઈડમાં અલગ અલગ કલરમાં અહીંયા જે તંબુ બાંધવામાં આવ્યા છે. જે રીતે સ્ટોલ હજી રેડી થાય છે અહીંયા, જે સ્ટોલ રેડી થાય છે તમે બતાવી દઉં. આ સ્ટોલ બધા રેડી થાય છે અહીંયા. અને આ જોઈ લો, આ રીતે કંઈક પ્રિપેરેશન થઈ રહી છે. સાથે સાથે અમારા મિત્રોને પણ અહીંયા મોજ પડી જવાની છે. અને ઘણા બધા લોકો અહીંયા આવવાના છે, એટલે મજા તો પડી જ જશે આપ સૌને. તો મિત્રો તમે જોઈ શકો છો જે બેનર ટાઈપ કહેવાય છે એ કાઇટ અહીંયા રેડી થઈ રહ્યા છે, જે કાર્ટૂન કેરેક્ટર કહેવાય છે. કાર્ટૂન કેરેક્ટરમાં જે કાઇટ કહેવામાં આવે છે એ બધી કાઇટો અહીંયા રેડી કરવામાં આવી છે. અહીંયા જે થંબનેલ છે જે જોઈ શકો છો તમે, ઘણી બધી વસ્તુઓ અહીંયા રેડી કરવામાં આવે છે. અને આ જોઈ લો, જે કાર્ટૂન કેરેક્ટર તરીકે જે કહેવાય છે એ રેડી થાય છે. જે સ્ટેન્ડી કહેવાય છે, જે સ્ટેન્ડી ઊભી થાય છે અત્યારે કાઇટ ફેસ્ટિવલની, તો ફાઈબર સ્ટેન્ડી કહી શકો છો તમે આમને. ફેબ્રિકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આ બધી વસ્તુ થાય છે. તમે જોઈ શકો છો અહીંયા. શું નામ છે મિત્ર તમારું? ઓમભાઈ, તમે કાઇટ ફેસ્ટિવલમાં આ બધું આયોજન કર્યું છે? બરાબર. અને પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે અહીંયાથી કાઇટ ફેસ્ટિવલમાં. અને 7 તારીખથી લઈને 14 તારીખ સુધીમાં અહીંયા કાઇટ ફેસ્ટિવલ યોજાવાનો છે. તો મિત્રો આવવાનું ભૂલતા નહીં. અને તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા લોખંડના પાર્ટ્સ વગેરે બધા પડ્યા છે. એ ઉપરાંત અહીંયા જોઈ લો પાઇપો અને ઘણી બધી વસ્તુથી જે પ્રિપેરેશન કરવામાં આવે છે એ બધી જ વસ્તુ આપણે અહીંયા તમને બતાવવાના છીએ. તો ફૂલ વિડીયો જોજો. તો મિત્રો તમે જોઈ શકો છો સામેની સાઈડ જે રિવરફ્રન્ટ આપણને દેખાય છે, રિવરફ્રન્ટ દિવાલ દેખાય છે. અને આ બાજુ જે કાઇટ ફેસ્ટિવલ એટલે કે પતંગ ઉડાકુ જે હોય છે એ લોકો અહીંયા પતંગ ઉડાવે છે. અને આ બેરીગેટ મારવામાં આવે છે એટલે કે ભાઈ કોઈ પણ પબ્લિક અંદર ના ઘૂસી જાય, બહારથી ઊભી રહીને જોઈ શકે એ રીતે અહીંયા બધું યોજવામાં આવે છે. તો સેફટી માટે આ બધી વસ્તુ હોય છે ઘણી બધી, ઠીક છે. તો એ વસ્તુ ધ્યાનમાં રાખીને આપણે પણ સમજીને આગળ આ વિડીયો જોતા રહીશું. અને તમે જોઈ શકો છો જે રીતે અહીંયા બેરીગેટ મારવામાં આવ્યા છે, અહીંયા ખિલ્લા લગાવવામાં આવ્યા છે કે જેનાથી કોઈ પબ્લિક અંદર કૂદીને ના આવી શકે એ માટે. ને જે તંબુઓ બાંધવામાં આવ્યા છે તમે જોઈ શકો છો સામે રેડી થાય છે, હજી આ બધા રેડી થાય છે તંબુ. અને જે મોટી મોટી કાઇટો છે બહાર લાગવાની છે, જે મેઇન ગેટ ઉપર લાગવાની છે, એ પણ અહીંયા રેડી થવા જઈ રહી છે. તો તમને બતાવીએ આગળ, વિડીયોમાં બનાવી રહેજો. અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ને ફોલો નથી કરી તો જલ્દીથી જાઓ, સબસ્ક્રાઈબ અને ફોલો કરી લો. ઘણા બધા લોકોએ સોશિયલ મીડિયા ઉપર લાસ્ટ ટાઈમની જે વિડીયો મૂકવામાં આવી છે જોઈ લો. આ કાઇટ રેડી થાય છે અત્યારે. આજે સામે દેખાય છે તમને એ ટોટલી રેડી થઈ ગયા છે. અહીંયા સ્ટોલ રેડી થઈ ગયા છે ઓલ ઓવર. અને ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની ટોટલી બેનર વગેરે ટોટલી રેડી થાય છે. ઉપરાંત અહીંયા
તમે જોઈ શકો છો બધી પ્રિપેરેશન જે રીતે ચાલુ છે જોરશોરથી, એટલે તમને ખ્યાલ આવી જવું જોઈએ કે આપણે કેટલું ધમાકેદાર અહીંયા કાઇટ ફેસ્ટિવલ યોજાશે. જોઈ લો મિત્રો. તો મિત્રો સામે તમે જે જોઈ રહ્યો છો કે જે ધ્વજા લગાવવામાં આવી છે, જે ફ્લેગ લગાવવામાં આવ્યા છે અહીંયા, એ ફ્લેગ જે કહેવાય છે કે અલગ અલગ દેશ માટે જે ઉડાકુ આવતા હોય છે એમના ફ્લેગ લગાવવામાં આવશે અહીંયા. જે પ્રિપેરેશન ચાલુ છે એના કારણે અત્યારે લગાવવામાં નથી આવ્યા, પણ લગાવશે અહીંયા જ, બરાબર. એ ઉપરાંત અહીંયા તમે જોઈ શકો છો જે કાઇટના જે મોટા મોટા લોખંડથી બનાવવામાં આવ્યા છે એ અહીંયા રેડી થાય છે હજી. ને જે રીતે અહીંયા જે સ્ટેજ વગેરે ટોટલી રેડી કરવામાં આવે છે. જે ફર્સ્ટ ડે કહેવાય છે CM સાહેબ અહીંયા પોતે આવે છે, ભૂપેન્દ્ર પટેલ સાહેબ અહીંયા આવશે અને અહીંયાથી જે ટોટલી વસ્તુ ઇનોગ્રેશન કરવામાં આવશે અહીંયા જે એ વસ્તુ છે. અને જે સ્ટેજ રેડી થાય છે અત્યારે તમે જોઈ શકો છો અહીંયા એ સ્ટેજ રેડી થાય છે. એ રીતે અહીંયા પ્રિપેરેશનનું કામકાજ ચાલુ છે. તમે જોઈ શકો છો બધા ફ્લેગ અહીંયા લગાવવામાં આવ્યા છે. એ ઉપરાંત અહીંયા જે સ્ટેજ બનાવે છે તમે સ્ટેજ પણ જોઈ શકો છો નીચે. આ સ્ટેજ છે. આ સ્ટેજ ઉપર આપણે ચડ્યા છીએ અત્યારે અને સ્ટેજ પર બનાવવામાં આવ્યું છે. જે રીતે બધી જગ્યાએ અલગ અલગ ફ્લેગ બનાવવામાં આવ્યા છે, અલગ અલગ સ્ટેજ. અહીંયા સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે. સામે તમે જે થાંભલા જોઈ રહ્યા છો એ પ્રોપરલી સ્ટેજ છે જે બને છે, ઠીક છે. અને આ બાજુ બી તમે જોઈ શકો છો ફ્લેગ વગેરે ટોટલી બનાવવામાં આવ્યા છે એ રીતે છે. એ ઉપરાંત અહીંયા જે SS ના જે એમના ગોલ્ફોસ કહેવાય છે, જ્યારે સ્ટાર્ટ થાય છે કાઇટ ફેસ્ટિવલ મેન જ્યારે સ્ટાર્ટ થતું હોય છે ત્યારે અહીંયા જે સ્ટેજ બનાવવામાં આવ્યા છે એ બધી વસ્તુ અહીંયા છે. ઓલ ઓવર પ્રિપેરેશન અહીંયા રેડી થાય છે અત્યારે. સ્ટેજ જે બની રહ્યું છે તમે જોઈ શકો છો. અને અહીંયા જે ગોલ્ફોસ રેડી થશે, જે સાઉન્ડ લાગશે, એ બધું કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. ગુજરાત ટુરિઝમ દ્વારા કરવામાં આવે છે. એ રીતે અહીંયાથી એન્ટ્રી થાય છે સાહેબની. એ રીતે અહીંયાથી એન્ટ્રી થઈને પછી આગળ જે દ્રશ્ય તમે જોઈ રહ્યો છો એ બધી વસ્તુ હોય છે. તો કઈ છે ગુજરાત ટુરિઝમ દ્વારા જે પતંગ ઉત્સવ કરવામાં આવ્યું છે એની જે એન્ટ્રી ગેટ છે જે અહીંયાથી ચાલુ થાય છે. તમે જોઈ શકો છો અહીંયા VVIP એન્ટ્રી કહેવાય છે આને. જેમાં ટુરિઝમ છે પણ એ જે રીતના તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો. અને ઘણી બધી રીતે અહીંયા તૈયારી કરવામાં આવે છે. ફૂલ ડિટેલમાં તમને વિડીયો બતાવવામાં આવશે આપણે. તમે જોઈ શકો છો અહીંયા ડોમ પણ રેડી કરવામાં આવ્યા છે, જે પ્રેસ મીડિયા માટેથી લઈને બધા જ ઓલ ઓવર જે પણ આવવાના છે ચીફ ગેસ્ટ એ લોકો માટે ડોમ રેડી કરવામાં આવ્યું છે. અહીંયા એ ડોમ છે. અહીંયા ઓલ ઓવર અહીંયાથી જ્યારે CM સાહેબની જ્યારે એન્ટ્રી કરવામાં આવે છે ત્યાંથી એન્ટ્રી થાય છે અને જે પ્રેસ મીડિયા રૂમથી લઈને ઓલ ઓવર લોકોને જ્યારે મિટિંગ કરવામાં આવે છે એ લોકો માટે અહીંયા એન્ટ્રી થાય છે. તમે જોઈ શકો છો અહીંયા મુખ્યમંત્રી સાહેબ અહીંયા આવશે ને સાહેબ, તો અહીંયાથી એન્ટ્રી કરે છે અને અહીંયાથી જઈને તમે જોઈ શકો છો ઓલ ઓવર ડોમ જે AC ડોમ બનાવવામાં આવે છે અહીંયા એ AC ડોમ છે. અહીંયા અલગ અલગ જે ડિપાર્ટમેન્ટમાંથી લોકો આવતા હોય છે એમના માટે રૂમ બનાવવામાં આવ્યા છે. જે પતંગ ઉડાકવું હોય એમના માટે રૂમ હોય છે ઓલ ઓવર. ને તમે જોઈ શકો છો અહીંયા જે બનાવવામાં આવ્યું છે ઓલ ઓવર એ વસ્તુ છે. અને ટોટલી અહીંયા જે પ્રિપેરેશન ચાલે છે બહુ જ જોરશોરથી ચાલે છે. તમે અહીંયા જોઈ શકો છો જે ડોમ બનાવવામાં આવ્યા છે. એ ઉપરાંત અહીંયા જે સ્ટેજની લાઇટિંગ વગેરે ટોટલી જે બોક્સ બનાવવામાં આવે છે, જે SS ના બોક્સ લાગે છે એ બોક્સ પણ અહીંયા રેડી થાય છે અત્યારે. અને જે ગોલ્ફોસ કહેવાય છે જે ફર્સ્ટ ડે ઓર્ગેનાઇઝ બનવાનું છે એ રીતે. અને જે એન્ટ્રી વગેરે જે પણ થવાનું હોય છે એ અહીંયાથી થતું હોય છે. ને તમે જોઈ શકો છો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા જે માપ વગેરે ટોટલી લઈને અહીંયા જે બનાવવામાં આવે છે, જે સ્ટેજ રેડી થાય છે તમે જોઈ શકો છો. અહીંયા પેલો સ્ટાફમાંથી તમને અહીંયા જે બનાવે છે અને જે વિશાળ સ્ટેજ અહીંયા રેડી કરવામાં આવશે, જે ડાન્સ કોમ્પિટિશનથી લઈને બધી વસ્તુ અહીંયા કરવામાં આવશે એ વસ્તુ અહીંયા છે.
એ શું કરે ખબર આ રીતે તૈયારી થતી હોય ને વિડીયો ઉડાવીને નાખે. તો કહેવાય છે ને ભાઈ કાઇટ ફેસ્ટિવલમાં લાઇટિંગનું જે કામકાજ થાય છે જોઈ લો મિત્રો. આજ સુધી તમને કોઈએ બતાવ્યું નહીં આવું લાઇટિંગનું જે કામકાજ થતું હોય છે. આ જોઈ લો અહીંયા જે લાઇટિંગનું કામકાજ થાય છે, જે રીતના ખોદકામ થાય છે બધી રીતે, અને આ જોયું આ જે તૈયારી ચાલે છે ને જોરશોરથી તૈયારી ચાલે છે તમે જોઈ શકો છો બધા. અને અમારા મિત્ર પણ છે અહીંયા, તમે જો. શું કેવું પ્રતિકભાઈ, કેવી તૈયારી? જોરદાર તૈયારી ચાલી રહી છે ભાઈ. આપણે 7 તારીખે અહીંયા પહોંચી જવાનું થાય. 7 તારીખે સવારે 7 તારીખે સવારે એન્ટ્રી હાલે કે ના હાલે, ધક્કો મારીને અંદર ઘૂસી જવાનું થાય. બરોબર, ફોરેનર જોડે કાયદેસર પતંગ ઉડાડવાના થાય. આપણે પતંગ ઉડાવવાના ને? ઉડાડવાના જ. અક્કીભાઈ તમે શું આપણી કહેશો? પતંગ કાપી નાખશે એમની, હું વાત કરો. અમદાવાદી ક્યાંય ના પાછળ પડે, હરામજાદી કિતના ખાતી તો બી નહીં ધરાતી. હા. શું કેવું અક્કીભાઈ? બરાબર છે. અને કેવું લાગ્યું તમને? પ્રિપેરેશન ચાલુ છે? બધા પહોંચી જજો. અહીંયા 7 તારીખે થવાનું છે. સવારમાં 6 વાગે ચાલુ થવાનું છે. ભૂપેન્દ્ર સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અહીંયા આવવાના છે. બરાબર. અને એના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે. અને અમદાવાદથી જોતા હો તો પહોંચવાના જ છે, પણ અમદાવાદથી બહારથી જે પબ્લિક આવવાની છે એ અવશ્ય મુલાકાત લે. બહુ મજા આવશે આ શો જોઈને છે ને ભાઈ, તમને મજા પડી જવાની છે. અને તમે હે ને 7 તારીખે અગર અહીંયા ના આવ્યા હોય ને તો કંઈ નહીં, 7 તારીખ લઈને 14 તારીખ સુધી ચાલુ છે. જ્યારે પણ આવો એકવાર મુલાકાત જરૂર કરજો અહીંયા, બરાબર? તો ચલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ. નવા વિડીયો આવતા રહેશે. ચલો.